હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ગણપતિ બાપાના પ્રિય એવા લાડુ બનાવીશું. તો આ મોતીચૂરના લાડુ ઝારાના ઉપયોગ વગર આપણે સરસ મજાના ઝીણી ઝીણી મોતી જેવી આપણે બુંદી બનાવીશું અને તેનાથી જ આપણે મોતીચૂરના લાડુ બનાવીશું. તો ચાલો આજે આપણે મોતીચૂરના લાડુની રેસીપી શરૂ કરીએ. તો મોતીચૂરના લાડુ બનાવવા માટે છે ને 2 કપ આપણે બેસન લઈશું. તેને છે ને આપણે ચારી લઈશું. આપણે 2 કપ બેસનને છે ને ચારી લીધો છે. તો હવે છે ને 2 કપની સામે મેં 1 કપ પાણી લીધું છે. તો પાણી એડ કરતા જઈને સરસ મજાનો આપણે ઘોલ તૈયાર કરશું બુંદી માટેનું. તો પહેલાં થોડું થોડું પાણી એડ કરશું આપણે. આપણે બુંદી માટેનું ખીરું તૈયાર છે. તો આપણે 1 જ ચૂટકી જેટલું જ આપણે ખાવાના સોડા એડ કરશું અને એકદમ સરસ આપણે ફેટી લેશું. આપણે બુંદી માટેનું જો ખીરું સરસ તૈયાર છે તો તમે જોઈ શકો ચમચીની પાછળ 1 કોટિંગ પણ આવી જાય છે. આટલું ખીરું તમારે પતલું રાખવાનું. આ ખીરાને છે ને આપણે ઢાંકીને રાખી દઈશું 10 મિનિટ. આપણે છે ને મોતીચૂરના લાડુ માટેનું આપણે એક ચાસણી તૈયાર કરવાની છે. તો એના માટે છે ને આપણે 2 કપ બેસન લીધો છે. તો તેની સામે આપણે 1.5 કપ ખાંડ લઈશું. હવે 1 કપ આપણે પાણી એડ કરશું અને ગેસ ચાલુ કરશું આપણે. હવે છે ને ખાંડ મેલ્ટ થાય ને એટલે આપણે ચાસણી કરશું. તો આ એક તારની ચાસણી નથી કરવાની, આપણે ખાલી ચીપચીપું થાય એટલું જ આપણે કરવાનું છે. તો ખાંડને છે ને આપણે મેલ્ટ થવા દઈશું. આપણી છે ને ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે અને ચાસણી પણ ઉકળવા લાગી છે. તો આ સ્ટેજ ઉપર આપણે એલચીના દાણા એડ કરશું ખોલીને. અને થોડો આપણે ફૂડ કલર એડ કરશું. મોતીચૂરના લાડુ છે ને હંમેશા ઓરેન્જ કલરના હોય છે એટલા માટે. તો આપણી ચાસણી છે ને એને ચેક કરી લઈ. તો ખાલી ચીપચીપું થાય ને એવી જ આપણે કરવાની, એ કંઈ તારની નહીં કરવાની. હવે આ ચાસણી છે ને તૈયાર છે. તો આપણે ગેસ બંધ કરીને ઢાંકીને 2 મિનિટ રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે મોતીચૂર બનાવવા માટે આપણે ઝીણી ઝીણી બુંદી પાડવાની છે ને તે પાડી લઈએ. આપણે મોતીચૂરના લાડુ બનાવવાના છે તો આપણે ઘીમાં બનાવીશું. તો આપણે એક કડાઈમાં ઘી એડ કરશું. આપણે છે ને 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે મોતીચૂરના લાડુ માટેને આપણે બુંદી તૈયાર કરવાની છે. બુંદી તૈયાર કરવા માટે એક દૂધનું પેકેટ લીધું છે. તો આ પેકેટને છે ને આપણે અહીંથી કાપી લઈશું. અને એક ગ્લાસમાં છે ને આપણે ગોઠવી દઈશું આ રીતે. આપણું આ ખીરું છે ને એને આમાં ભરી લઈશું આપણે.
અને આ ઉપરનો ભાગ હોય ને અહીંયા આપણે રબર લગાવી દઈશું. ને આ નીચેનો જે ખૂણાનો ભાગ છે ને ત્યાં થોડો નાનો એવો કટ લગાવશું. પડે છે ને આસાનીથી. હવે છે ને આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પાડશું ડ્રોપ્સ. એકદમ છોટા છોટા પડશે. આ રીતે હાથ હલાવતું જવાનું ને ઉપરથી સેજ ઊંચેથી આપણે પાડવાનું. આ બુંદી છે ને તરત જ તરાઈ જાય છે અને વાર નથી લાગતી. તો એક પ્લેટમાં આપણે લેતા જશું. આ રીતે આપણે બીજું પણ પાડી લઈએ. આ બુંદીને છે ને તરાતા જરા પણ વાર નથી લાગતી. આપણે એડ કર્યા પછી તરત જ બહાર કાઢવાની હોય છે. આપણે જો એકદમ સરસ કેટલી 2 કપમાંથી કેટલી બધી બારીક એવી બુંદી તૈયાર થઈ છે. જો એકદમ કુરકુરી તૈયાર થઈ છે. આપણી ચાસણી જે ગરમ કરેલી છે ને તેમાં આપણે એડ કરી દઈશું. આ બુંદીને છે ને એમાં એડ કરી દઈએ આપણે. ચાસણીમાં છે ને આપણે મિક્સ કરી લઈશું હળવાથી. આ મિશ્રણને છે ને આપણે 1 મિનિટ માટે ગેસ ઉપર મૂકશું. આપણે ગેસ ઉપર મૂક્યા પછી 1 મિનિટ સુધી આ રીતે ચડવા દઈશું થોડી વાર. એટલે પ્રોપર આપણી ચાસણી છે ને આપણી બુંદીમાં ચડી જાય અંદર. આપણી બુંદીમાં છે ને પ્રોપર બધી ચાસણી બેસી ગઈ છે. તો હવે છે ને ગેસ બંધ કરીને 10 મિનિટ આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું. આપણે મોતીચૂરના લાડુ બનાવવાના છે. તેનું મિશ્રણ છે ને એકદમ સરસ તૈયાર થયું છે. અને તમે જોઈ શકશો એકદમ ઝીણી ઝીણી સરસ બુંદી આપણી તૈયાર થઈ છે. તો આમાં છે ને આપણે ખાંડની ચાસણીનું પણ કોટિંગ થઈ ગયું છે. આપણે થોડા છે ને મગજતરીના બી એડ કરશું, એટલે કે તરબૂચના બી. અને એને છે ને આપણે મિક્સ કરી લઈશું. આમાંથી આપણે થોડું મિશ્રણ લઈ અને લાડુનો શેપ પાડશું. એકદમ સરસ આપણા લાડુ તૈયાર થયા છે અને એક પ્લેટમાં રાખતા જશું.
આપણે છે ને એકદમ સોફ્ટ સરસ મજાના ઘરે દૂધના પેકેટમાંથી મોતીચૂરના લાડુ બનાવ્યા છે. તો આપણે બધા લાડુ બનાવીને તૈયાર રાખ્યા છે. તો જો મારા લાડુની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા મોતીચૂરના લાડુની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.